નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું, જેનાથી તમારા હજારો રૂપિયાનો પ્રશ્ન જોડાયેલો છે। જો તમે ધ્યાન નહીં આપો તો તમારા હાથમાં આવતા પેન્શનના પૈસા અટકી જશે। મિત્રો, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના અને દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે। આ બધી યોજનાના લાભાર્થીઓએ હવે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। મિત્રો, તમને સવાલ થશે કે આ ઈ-કેવાયસી શું છે અને શા માટે કરાવવું જરૂરી છે? ઈ-કેવાયસી એટલે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર। સરળ ભાષામાં આ એક ઓનલાઈન પ્રક્રિયા છે જેનાથી સરકાર તમારી ઓળખ અને વિગતોની પુષ્ટિ કરે છે। આ પ્રક્રિયા એટલા માટે જરૂરી છે જેથી સરકાર જાણી શકે કે પેન્શનનો લાભ સાચા અને હયાત વ્યક્તિઓને જ મળી રહ્યો છે। જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો સરકાર માની લેશે કે તમે હવે પેન્શનના હકદાર નથી અથવા તો તમે હયાત નથી અને તેથી તમારા બેંક ખાતામાં પૈસા આવતા બંધ થઈ જશે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ ઈ-કેવાયસી ક્યારે કરાવવાનું થશે। મિત્રો, આ પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે અને સરકાર દ્વારા પણ કડક સૂચના આપી દેવામાં આવી છે કે દરેક લાભાર્થીઓએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લેવી। જો તમે આ નહીં કરો તો આગામી હપ્તાથી તમારા પેન્શનના પૈસા જમા થશે નહીં। તો મિત્રો, જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તાત્કાલિક તમારું ઈ-કેવાયસી કરાવી લો। તમે જાતે જ મોબાઈલથી બેનિફિશરી સત્યવાન એપ્લિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકો છો। જો મિત્રો તમે જાણવા માંગતા હોય કે આ ઈ-કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો આ વિડીયો પછી હું એક નવો વિડીયો અપલોડ કરવાનો છું જેમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવીશ। મિત્રો, તેથી આવા જ અગત્યના અપડેટ્સ અને માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય। મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, ખાસ કરીને જે લોકો પેન્શનનો લાભ લઈ રહ્યા છે। આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।